માંડવી તાલુકાના ગોધરા ગામમાં દલિત ગરવા સમાજની દીકરી ગૌરીની નિર્મમ હત્યા પછી હત્યારાને આકરી સજા અપાવી ગૌરી ગરવાના પરિવારને સરકાર યોગ્ય વળતર ચૂકવે તથા ગૌરી ગરવાના પરિવારને ન્યાય અપાવવા માટે ભચાઉ તાલુકાના ગામડાઓમાંના ન્યાય સમિતિના ચેરમેનો તથા ભચાઉ તાલુકા ન્યાય સમિતિ ચેરમેનની આગેવાની હેઠળના ભચાઉ તાલુકા સામાજિક ન્યાય સમિતિ મંચ દ્વારા ભચાઉ નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એક સુરે ભવિષ્યમાં કોઈ સમાજની દીકરી સાથે આવા બનાવો ન બને તે માટે ધાક બેસાડતી કાર્યવાહી કરાવવા વિનંતી કરતો આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંડવી તાલુકાના ગોધરા ગામે ગૌરીબેન તુલસીભાઈ ગરવા જેમની કરતી હત્યા કરવામાં આવેલી છે તે હત્યાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રી કે મહિલાઓ ઉપર કે બાળકીઓ ઉપર આવા નરાધમ કોઈ પણ પ્રકારના ગુનાઓ ન બનાવે કે ન બને તેના માટે સરકાર અને તંત્ર સંવેદનશીલ થાય અને બહેનો માટે સુરક્ષા અને તેને ન્યાયિક પ્રક્રિયામાં આગળ લઈ જાય અને વધારેમાં વધારે લોકો અને યુવાનો આ મુદ્દે જાગૃત થાય અને સંવેદનશીલ થઈને મહિલા સુરક્ષાના માળખાને મજબૂત બનાવે અને સરકાર બધું તેને ધ્યાન દોરે તે માટે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું છે। પંચના માધ્યમથી આજે બહેનો ભાઈઓ જાતિ જનજાતિના સર્વે સમાજના લોકો સાથે મળી અને ગૌરીબેનની જે ક્રૂર હત્યા થઈ એ નિમિત્તે આજે પ્રાંત કચેરીએ સૌ બહેનો અને ભાઈઓએ આમાં બિનરાજકીય તરીકે જે ગૌરીબેનને ન્યાય અપાવવા માટે અને હત્યારાને કડકમાં કડક સજા થાય અને આવી ઘટના બીજી વાર કોઈ જગ્યા ઉપર આવી અનિશ્ચિત ઘટના ન બને એના માટે એક આ ન્યાય સમિતિના મંચ ઉપરથી જે આવેદનપત્ર આપવામાં સર્વે સાથીઓ